ભાજપના નવા સંગઠનના માળખાએ ફરી જયેશ રાદડિયાના નામની ચર્ચા જગાવી છે. અગાઉ મંત્રીમંડળમાં જયેશ રાદડિયાનું નામ આવશે એવી અટકળોએ ચર્ચા જગાવી. બાદમાં જયેશ રાદડિયાનું નામ પત્તું કપાયું. તેના કારણે ચર્ચામાં આવી અને હવે ભાજપના સંગઠનના માળખામાં પ્રશાંત કોરાટને પ્રમોશન મળતા ફરી જયેશ રાદડિયા ચર્ચામાં આવ્યા છે. તો વિગતે વાત કરીએ ભાજપના સંગઠનના નવા માળખાની અને તેમાં પ્રશાંત કોરાટનું નામ આવતા જયેશ રાદડિયાના નામની કેમ ચર્ચાઓ ચાલી રહી છે તેના વિશે. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ કરવામાં આવ્યા બાદ પાટીલ પાવરનો યુગ ભાજપમાં પૂર્ણ થયો છે. ત્યારે હવે નવી ઘોડીનો નવો દાવ, તેમ નવા પ્રમુખનું નવું સંગઠન બને એ રીતે નવા સંગઠનની ભાજપે જાહેરાત કરી છે. ભાજપે નવા સંગઠનમાં પહેલાં તો કોને કોને સામેલ કર્યા છે એ જણાવી દઉં તો 10 પ્રદેશ ઉપપ્રમુખ જાહેર કર્યા, જેમાં 2 મહિલા નેતા છોટાઉદેપુરના ગીતાબેન રાઠવા અને સુરત શહેરના ઝંખનાબેન પટેલ. આ સહિત પંચમહાલથી જયદ્રથસિંહ પરમાર, પોરબંદરથી રમેશ ધડુક જેઓ પૂર્વ સાંસદ હતા, અમદાવાદ ગ્રામ્યથી ભરત પંડ્યા, જૂનાગઢથી સાંસદ રાજેશ ચુડાસમા, મહેસાણાથી નટુજી ઠાકોર, સુરેન્દ્રનગરથી ગૌતમભાઈ ગેડિયા, વલસાડથી અરવિંદ પટેલ અને વડોદરા જિલ્લાથી રસિક પ્રજાપતિને પ્રદેશના ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મહામંત્રી તરીકે કચ્છથી અનિરુદ્ધ દવે, રાજકોટ જિલ્લાથી ડૉક્ટર પ્રશાંત કોરાટ જેઓ ભાજપ યુવા મોરચાના ગુજરાતના અધ્યક્ષ હતા તેઓ, અને સાથે ખેડાથી અજય બ્રહ્મભટ્ટ, સુરેન્દ્રનગરથી હિતેન્દ્રસિંહ ચૌહાણ જેઓ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ હતા, તેમને પ્રદેશ મહામંત્રી તરીકે જાહેર કર્યા છે. પ્રદેશ મંત્રીની વાત કરીએ તો 10 પ્રદેશ મંત્રીમાં શંકરભાઈ આંબલિયા દાહોદથી, ડૉક્ટર સંજય દેસાઈ બનાસકાંઠાથી, નીરવ અમિત આણંદથી, તાપીથી કૈલાશબેન ગામિત, મહીસાગરથી મુક્તિબેન જોશી, વલસાડથી સોનલબેન સોલંકી, સાબરકાંઠાથી પ્રદીપસિંહ રાઠોડ, મહેસાણાથી સીતાબેન પટેલ, જામનગરથી આશાબેન નકુમ અને બનાસકાંઠાથી પ્રીતિબેન પટેલ. આમ પ્રદેશ મંત્રી તરીકે 10માંથી 6 મહિલા અને 4 પુરુષને સ્થાન મળ્યું છે. એવી જ રીતે નરેન્દ્ર મોદીના નજીકના કહેવાતા ડૉક્ટર પરિંદુ ભગત અને પૂર્વ સાંસદ મોહન કુંડારિયાને કોષાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કાર્યાલય મંત્રી તરીકે અમદાવાદના શ્રીનાથભાઈ શાહને જાહેર કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રવક્તા તરીકે ડૉક્ટર અનિલ પટેલ અને મીડિયા ઇન્ચાર્જનો હવાલો રાજકોટ શહેરના પ્રશાંત વાળાને સોંપવામાં આવ્યો છે. અગત્યની વાત છે કે પ્રશાંત કોરાટને પ્રમોશન આપી તેમના સ્થાને યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીને હવાલો સોંપવામાં આવ્યો. એ જ રીતે મહિલા મોરચો સુરતના અંજુબેન વેકરિયા, કિસાન મોરચો અમરેલીના હિરેન હિરપરા, ઓબીસી મોરચો ગીર સોમનાથના માનસિંહ પરમાર, એસસી મોરચો અમદાવાદના ડૉક્ટર કિરીટ સોલંકી, એસટી મોરચો સુરતના ગણપત વસાવા અને લઘુમતી મોરચો ભાવનગરના નાહિન કાઝીના અધ્યક્ષ સ્થાને હવેથી કામ કરશે. હવે ખાસ વાત તરફ જઈએ તો સૌરાષ્ટ્રના જે રાજકારણની વાત છે તેની કરીએ તો સૌરાષ્ટ્રના રાજકારણમાં જે પ્રકારે પાટીદાર પ્રભુત્વની વચ્ચે જયેશ રાદડિયાની ચર્ચાઓ ચાલી રહી હતી અને તેમાં એવું માનવામાં આવતું હતું કે રાદડિયાને સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળશે, પરંતુ એ વાત ખોટી ઠરી, પત્તું કપાયું અને હવે પ્રદેશ સંગઠનમાં પણ રાદડિયાનું નામ નથી. માટે લોકો કહી રહ્યા છે કે શું જયેશ રાદડિયાની બાદ બાકીના ક્રમનો આ વધુ એક અધ્યાય ભાજપે શરૂ કર્યો હશે કે શું? આમ તો ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ તત્કાલીન ભાજપ પ્રમુખ પાટીલના ઉમેદવારની સામે પડ્યા અને ચૂંટણી જીત્યા ત્યારથી જ એવું કહેવાતું હતું કે આ વાતનું નુકસાન જયેશ રાદડિયાને ભોગવવું પડશે. પરંતુ જ્યારે અમિત શાહ ખુદ આરડીસી બેંક રાજકોટના કાર્યક્રમમાં હાજર રહી જયેશ રાદડિયાના વખાણ કરતા હતા, ત્યારે લોકોને લાગ્યું કે જયેશ રાદડિયા ફરીથી ભાજપમાં મજબૂત પકડ સાથે કંઈક મેળવીને લાવશે, પરંતુ આ સંગઠનમાં પણ તેમને કંઈ મળતું દેખાતું નથી. વળી ડૉક્ટર પ્રશાંત કોરાટ જેતપુરના સ્વર્ગસ્થ ધારાસભ્ય અને દિગ્ગજ પાટીદાર નેતા શવજી કોરાટના અને પૂર્વ ધારાસભ્ય જશુવૃત્તિબેન કોરાટના પુત્ર છે, પરંતુ તેમને આ બેઠક પર ભાજપે ચૂંટણી લડાવી નથી અને જયેશ રાદડિયાનું કદ ત્યાં સતત વધતું રહ્યું છે, જેથી લોકો ક્યાસ લગાવી રહ્યા હતા કે હવે પ્રશાંત કોરાટનું રાજકારણ ખતરામાં છે. પરંતુ જ્યારથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે આંતરિક ખટરાગની વાતો શરૂ થઈ ત્યારે માનવામાં આવતું હતું કે કદાચ હવે પ્રશાંત કોરાટ માટે સારો મોકો છે, પણ એ વાતનું પણ તાજેતરમાં રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સમાધાન થતાં પૂર્ણવિરામ લાગ્યો છે. ત્યારે હવે પ્રશાંત કોરાટને ભાજપે પ્રમોશન આપતા આશંકાઓ સેવાઈ રહી છે કે આગામી ચૂંટણીઓમાં પણ ભાજપ પ્રશાંત કોરાટને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે અને જો આવું થાય છે તો જોવું રહ્યું કે જેતપુર બેઠક પર દબદબો યથાવત અને ધરાવતા ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા માટે ભાજપ શું વિચારે છે. જો પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયા બંનેને ભાજપ વિધાનસભાના ચૂંટણીના મેદાનમાં ઉતારે છે તો બની શકે કે જયેશ રાદડિયાને પોતાની બેઠક બદલી બીજે ક્યાંકથી ચૂંટણી લડવી પડે, અથવા તો બની શકે કે પ્રશાંત કોરાટને જેતપુર બેઠકની આશા હોય તો તેના પર પાણી ફરી વળે અને જયેશ રાદડિયા જેતપુર બેઠક પર બાજી મારી જાય અને કોરાટને બીજી કોઈ બેઠક પર લડવા જવું પડે.
આ તો અટકળો છે, બાકી એવું પણ બની શકે કે ભાજપ બંનેમાંથી એકને જ ચૂંટણીના મેદાનમાં ઉતારે અથવા સંગઠનમાં પ્રમોશનથી ભાજપ પ્રશાંત કોરાટને ખુશ રાખે, જેમ અગાઉ રાખ્યા હતા, પ્રદેશ અધ્યક્ષ બનાવીને, અને જેતપુર બેઠક પર ટિકિટ જયેશ રાદડિયાને આપી જયેશ રાદડિયાને પણ ખુશ રાખી લે, જેથી બંને પાટીદાર નેતાઓ પણ સચવાઈ જાય અને ભાજપની વોટ બેંક પણ સચવાઈ જાય. જોઈએ હવે શું થાય છે. હાલ તો આ બધી ચર્ચાઓનું બજાર ગરમ છે. જો આ પ્રકારનો અહેવાલ તમને પસંદ છે તો સ્વમાનની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.